અહીંયા માયા શરત મૂકી છે, બંને પુત્રોએ માથું નમાવીને આ શરતને સ્વીકાર કરી છે અને પછી કાર્તિક સ્વામી તો પોતાના રથ એવા મોર ઉપર બેસીને પૃથ્વીનું પ્રદક્ષિણા કરવા માટે ઉડી નીકળ્યા છે. એ આગળ ગતિ કરી ગયા છે કાર્તિક સ્વામી મહારાજ. અને આ બાજુ ગણપતિએ વિચાર કર્યો છે કે મારે શું કરવું. તમને કોઈ શરત મૂકવામાં આવે, કોઈ તમારા જીવનમાં કોઈ એવી પરિસ્થિતિ સામે આવે ને, એ પરિસ્થિતિ આવી એવી જ પકડીને તકને લઈને પછી દોડવા નહીં માંડવાનું. થોડી રાહ જોવાની, ધીરજ ધરવાની, એને વિચાર કરવાનો, એનો અભ્યાસ કરવાનો પરિસ્થિતિનો. એ પરિસ્થિતિનો અભ્યાસ કરીને પછી પગલાં ઉપાડવાના એના ઉકેલ માટે. કાર્તિક સ્વામી નીકળી ગયા છે. એમને ખબર છે કે મારું વાહન મોર છે એટલે મને વાંધો નહીં આવે. આ બાજુ ઉંદર જેનું વાહન છે, જેની મોટી ફાંદ છે, મોટા મોટા